મિત્રો કેમ છો? મજામાં ને? જય માતાજી બધાઈને. આ ફરી એક વખત આપણી સમક્ષ એક બ્લોગ લઈને આવી છીએ. મિત્રો અમે આવ્યા હતા હેતને મળવા જામનગર. હોસ્ટેલમાં ભણે છે હેત. હાલો હેત. હા હાલો. મજામાં ને બધાય? મજામાં. તો ફરીથી આજે એક નવા રૂટ ઉપર નીકળ્યા છે. ફૂલનાથ મહાદેવ જાય છે મિત્રો. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અમે પણ દર્શન કરી ફૂલનાથ મહાદેવના અને તમને પણ દર્શન કરાવી. જો મિત્રો આ છે ફૂલનાથ મહાદેવનો રોડ. જો મિત્રો આ છે ફૂલનાથ સમાણા વાળો રોડ છે. કોણ કોણ ફૂલનાથ મહાદેવના દર્શન કર્યા છે કોમેન્ટ કરજો મિત્રો. જો મિત્રો આ સમાણા વાળા રોડ ઉપરથી એકદમ મસ્તનો નજારો છે મિત્રો. જો કૃષ્ણમાં વાતાવરણ છે મિત્રો. અને આ ચોમાસાની અંદર હરિયાળી તો તમને ખબર જ છે હોય જ. જો મિત્રો ક્યારેક કુદરતના સૌંદર્યમાં આપણે ફરવા નીકળી તો એકદમ મન પ્રફુલ્લિત થઈ જતું હોય છે મિત્રો. જો કેવું વાતાવરણ છે ફરતી બાજુ ચેક કરો. એવું મસ્ત છે ચોમાસાનો. જો વાદળા ઘનઘોર હોય અને એ ચોમાસાની ખુશનુમા વાતાવરણ હોય મિત્રો. હલો મિત્રો કેમ છો? મજામાં ને? જો આજ અમે ફૂલનાથ જાય છીએ મિત્રો. અને છે ને મસ્તનો વ્યૂ છે. જો ચેક કરો. ક્યારેક છે ને પરિવાર સાથે લટાર મારવા નીકળવું પડે. જો આ પરિવાર. હાલો કેમ છો? મજામાં. ચાલો તમે જોઈ શકો છો આ બધી છે ને સમાણા રોડ ઉપર આવે ફૂલનાથ મહાદેવની બાજુમાં. જો મિત્રો વ્યૂ ચેક કરો કેવો મસ્ત છે. જો મિત્રો મસ્તનો રોડનો સીન જુઓ તમે. ફૂલનાથ મહાદેવ જવાનો રસ્તો જો મિત્રો. મસ્તનું જો ચોમાસાનું વાતાવરણ છે અને એકદમ ગ્રીનરી છે. અહીંયા ખાલી એક લટાર મારો ને એટલે મગજને આમ જો શાંતિ મોજે જ આવી જાય. જો મિત્રો એ પહાડ ને ડુંગરાળ વિસ્તાર ને જો મિત્રો ચેક કરો વ્યૂ ચેક કરો કેવું મસ્તનું સુંદર મજાનું વાતાવરણ છે. હા જો પાસ કહે છે. જો પપ્પા વાદળા ફરતી બાજુ એ જાયમાં છે અને એ ધીરે હાઈલા જતા હોય. જો સામે જો ડુંગર વળી આવે ને વળી ઝાડ આવે ને ઉતરવાનું. જો મિત્રો રોડનો નજારો જોવો. જો હવે આ ફૂલનાથ નજીક જતા 3 કિલોમીટર રહીએ ને એટલે આવો કંઈક વ્યૂ આવે. જો ઉપર વાદળો કેવા મસ્તના છે ને કેવો રસ્તાનો વ્યૂ આવે છે. ચેક કરો આ રસ્તાનો વ્યૂ. મિત્રો આપણે ફાઇનલી છે ને ફૂલનાથ મહાદેવે પહોંચી ગયા છે. જો આ છે ફૂલનાથ મહાદેવ મંદિર. આપ પણ દર્શન કરો ફૂલનાથ મહાદેવજીના. મિત્રો છે ફૂલનાથ મહાદેવ. જય ફૂલનાથ મહાદેવ. જો આ છે ફૂલનાથ મહાદેવ. મહાદેવ આવે છે ને જો એક પાર્થની મોજ. હાલો કેમ છો? મજામાં ને? તો વાંધો નહીં, મોજે મોજ હોય તો.
જો મિત્રો આ છે મંદિર પરિસર ફૂલનાથ મહાદેવનું. જો આ હેતને મોજ કરી રહ્યા છે પાર્થની. તો મસ્ત મજાનો જો અહીંયા નજારો છે, તમે જોઈ શકો છો. જો મિત્રો આજે ફૂલનાથ મહાદેવના કુંડ કહે છે એ કુંડ, આ બધા કુંડ છે. જો મિત્રો સામે પણ એક મંદિર છે. આ મસ્ત મજાનું આ પ્રાચીન મંદિર છે મિત્રો. આજે કુંડ કહેવામાં આવે છે, કુંડ છે, તમે જોઈ શકો છો. ફૂલનાથ મહાદેવ મંદિર એમના કુંડ છે. હાલો, હાય, મજા આવે છે ને? જો આપ બહુ જૂનું મંદિર છે. હા, જો કરો દર્શન મહાદેવના. જય મહાદેવ, 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 મહાદેવ. જો આ બાપુ મંદિર છે, ગુરુ મંગલનાથ બાપુ. નાગેશ્વર મંદિર. જય મહાદેવ, મહાદેવ. આવો ને તો એક વખત અવશ્ય છે ને ફૂલનાથ મહાદેવ આવજો. એકદમ પરમ શાંતિ તમને મળશે મિત્રો. જો અત્યારે તો બહુ વરસાદ નથી એટલે હોકરા ચાલુ નથી, પરંતુ વરસાદ વહેલા નદી ચાલુ થઈ જાય. જો મિત્રો જો મિત્રો જો આ આવી ગયું છે ફૂલનાથ મહાદેવ. આ છે ફૂલનાથ મહાદેવનો ગેટ, તમે જોઈ શકો છો. ફૂલનાથ મહાદેવ, મહાદેવ, મહાદેવ. આપણે છે ને ફૂલનાથથી પાછા વળી ગયા, જો આપણે સમાણા પાછા પહોંચ્યા. જો આ તમે કદાચ કોઈ આ બાજુ આવ્યું હોય તો એને ખબર હોય, સમાણા ફોરેસ્ટ સ્ટેશન છે, સોરી મિલિટરી બેઝ કેવું કંઈક છે. જો આપણે ફૂલનાથથી પાછા વળી ગયા મિત્રો. પાર્ક ને જો નાસ્તો કરતા કરતા જો ઠંડુ પીવે છે. હાલો હવે પાછા આપણે નીકળી જામનગર તરફ. એરફોર્સ સ્ટેશન છે, એરફોર્સ વાયુસેના સ્થળ છે. જો આ સમાણાની બાજુમાં. હાલો મિત્રો જો ફૂલનાથ મહાદેવથી છે ને આવી ગયા હતા આપણે જામનગર પહોંચી ગયા ને હવે જો આપણે જમશું. હાલો હાલો. જો હેતને પાર્થ મોજ કરે છે. દ્વારકાધીશ દેશી ભાણુંમાં છે ને જમવા આવ્યા હતા. જો હેતભાઈ કેમ છો? મસ્તનો મિત્ર જો છે અહીંયા દેશી રેસ્ટોરન્ટમાં. દ્વારકાધીશ દેશી ભાણું લાલપુર ચોકડીની બાજુમાં આવે મિત્રો. મસ્તની હોટલ છે. હાલો જમીન પછી છે ને આપણે જાય હેતભાઈને હોસ્ટેલે મૂકવા. જો મિત્રો છે ને હાઈ ક્લાસ જમી લીધું છે આપણે, અને જો જમી એને હવે નીકળી છીએ. કેમ મજા આવી ને જમવામાં? હેતભાઈ મજા આવી ને જમવામાં? મિત્રો એકદમ છે ને સરસ જમી લીધું છે, અને આપણે હેતભાઈને કપડાં લેવાના છે. કપડાં લઈ પછી હોસ્ટેલે મૂકવા જાય મિત્રો. તો હવે છે ને આપણા બ્લોગ આવા થોડા દિવસે આવતા રહેશે.
તો નવા હોય આપણે આપણી ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરવાનું છે ને મિત્રો, ખાસ ભૂલતા નહીં હો. સબસ્ક્રાઈબ તમે જરૂર કરજો. અને અમારા આવા નવા નવા વિડીયો રખડવાના તમને ક્યારેક બતાવતા રહીશું મિત્રો. તો ચાલો આપણે હેતભાઈને છે ને હોસ્ટેલે મૂકી આવી. હાલો જઈશું, નીકળશું ને? હા, પાર્થભાઈના ડાયલોગ પાછા ચાલુ હોય. તો છે ને હેતભાઈની હોસ્ટેલ આવી ગઈ છે. હાલો હેતુભાઈ, આવજો. હેતુને હોસ્ટેલે જો મૂકવા આવ્યા છે હેતુભાઈ. હાલો આવજો હવે હો, પાછો 7મ 8મમાં આવીશ તેડવા. હાલો મિત્રો, હેતુભાઈને હોસ્ટેલે મૂકી દઈએ હવે. હાલો નીકળી કલેજા. કેમ છો મિત્રો? આપણે હેતભાઈને છે ને હોસ્ટેલે મૂકી અને જામનગરથી પાછા ઘરે આવી ગયા છે અને ઘરે પહોંચી ગયા છે. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય ને તો એક લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો હાલો પાછા મળીએ. જય માતાજી, જય પીઠળમાં. પાછા ફરી મળીશું. ત્યાં સુધી સૌને રામ રામ, જય માતાજી, જય પીઠળ.